કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે સાંબેલાધાર વરસાદ થયો છે। વરસાદના પગલે પાનેલી ગામ ફેરવાયું બેટમાં। વાડી વિસ્તારમાં ફસાયેલા 3 લોકોને બચાવવા ગયેલા એનડીઆરએફની ટીમ પણ ફસાઈ ગઈ હતી। તમામને એરફોર્સની મદદથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા। તો વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ પણ સુરક્ષિત રીતે કરવામાં આવ્યું હતું। કલ્યાણપુરમાં કેટલાક એનડીઆરએફના ટીમના સભ્યો ફસાઈ ગયા હતા। જો કે હેલિકોપ્ટર દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા છે અને ત્યાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થાન ઉપર ખસેડવામાં આવ્યા છે। તો કલ્યાણપુરમાં ભારે વરસાદના કારણે અહીંયા સર્વત્ર પાણી જે જોવા મળી રહ્યું છે અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે। ત્યારે એનડીઆરએફના જવાનો ત્યાં ફસાઈ ગયા હતા અને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। સંવાદદાતા નારાયણ આપણી સાથે જોડાયા છે। નારાયણ, શું જાણકારી? વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકામાં આજે સવારથી જ મેઘમહેર વરસી રહી છે। ત્યારે કલ્યાણપુર તાલુકામાં 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ત્યારબાદ આ 3 લોકો અહીંયા વાડીમાં કામ કરતા ફસાયા હતા અને તેને બચાવવા એનડીઆરએફની ટીમ પણ અંદર ગયેલી હતી ને ત્યારબાદ એનડીઆરએફની ટીમ પણ ફસાઈ ગઈ હતી। ત્યાર પછી વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા તમામ લોકોનો રેસ્ક્યુ કરીને બચાવ કરવામાં આવ્યો છે। જી, આભાર।